રાજકોટમાં માવઠાના કારણે ચેટીચાંદની ઉજવણીને પણ અસર દેખાઈ છે। વરસાદના લીધે મંડપ અને લાઇટ પોલને બંનેને નુકસાન થયું છે। વરસાદ આવતાની સાથે ચેટીચાંદની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો। વરસાદ વચ્ચે ગઈકાલે માતાજીની ચોકીની પણ ઉજવણી કરવામાં આવી રહી હતી અને જે પ્રમાણે સિંધી સમાજે આજે હવે મહાપ્રસાદનું આયોજન કર્યું છે। સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશ અને વિદેશમાં થઈ રહી છે। ત્યારે આજે ચેટીચાંદ નિમિત્તે જુદા જુદા શહેરોમાં જુદી જુદી ઉજવણી થઈ છે। રાજકોટમાં પણ આની હોશભેર ઉજવણી થવાની છે। આ ચેટીચાંદ હોય ત્યારે સમગ્ર સિંધી સમાજ એક થઈ અને જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજતા હોય છે। ત્યારે માવઠાની અસરને લીધે જે સિંધી સમાજ દ્વારા જે રેસકોર્સ ખાતે જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ ભારે નુકસાની થઈ છે, પરંતુ સિંધી સમાજ દ્વારા જે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા તે તમામ કાર્યક્રમો યોજાવાના છે। સિંધી સમાજના આગેવાનો આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે શું વાત છે। શું નામ આપનું? જીતેન્દ્રભાઈ ગોપલાણી। જીતેન્દ્રભાઈ, માવઠું ગઈકાલે જે વરસાદ પડ્યો છે, અહીંયા રેસકોર્સ ખાતે જે આયોજન થવાનું હતું એને કેવી અસર થઈ છે? સાહેબ, અમારે કાલે છે ને માતાની ચોકી રાખેલી હતી, પણ એટલો બધો પવન ને એ બધું આ બધું ધરાશાય થઈ ગયું। આ લાઇટિંગ ટાવર ચારે ચાર પડી ગયા, લાઇટો તૂટી ગઈ। એના પછી અમારો કાર્યકર્તાઓનો સિંધી સોશિયલ યુવા ગ્રુપ બધી સમગ્ર ટીમનો સખત મહેનત અને પરિશ્રમ કરી અને અમે માતાની ચોકી થોડી વહેલી મોડી પણ જબરદસ્ત આયોજન કર્યું અને એના માટે બધા અમારે મંડળના કાર્યકર્તાઓને શ્રેય જાય છે એનું। સાથે સાથે વાત કરીએ, આજે મહાપ્રસાદનું પણ કાર્યક્રમ છે। કેટલા લોકો મહાપ્રસાદમાં ભાગ લેશે? શું તૈયારી ચાલી રહી છે હાલ? આયો લાલ ઝૂલેલાલ, આજે ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણાનું રસોડું થવાનું છે અને આયોજન ધામધૂમથી ચાલુ છે। બધા ભેગા થઈને 7 સેક્ટરથી આયોજન કરેલ છે। આ મંડપને જે નુકસાન થયું છે તો પણ કેવી તૈયારીઓ છે? શું વાત છે આખી? તૈયારી જોરદાર ચાલુ છે અને આયોજન રોબાત મુજબ જ ચાલુ રહેવાનું છે। સિંધી સમાજના આગેવાનો અન્ય પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ। શું નામ આપનું? દયાલભાઈ ન્યાલચંદાણી। દયાલભાઈ, જે સિંધી સમાજનું ચેટીચંદ પર્વ ઉજવણી થઈ રહી છે ત્યારે આજે માવઠું પડ્યું, અહીં જે નુકસાની થયું, મંડપને ધરાશાયી થયા છે, તમે કઈ રીતના હાલ તૈયારી કરી રહ્યા છો? હાલ તડામાલ તૈયારી ચાલુ છે। મંડપ બધા ફરીવાર લાગે છે અને લાઇટોનું ફિટિંગ ફરીવાર થાય છે અને સાંજ સુધીમાં કમ્પ્લીટ બધા 15,000 માણસોનું 20,000 માણસો જમણવાર છે રેડી થઈ જશે। તો આ હતા સિંધી સમાજના આગેવાનો, જે ભલે માવઠું પડ્યું પરંતુ જે આયોજન રાબેતા મુજબ છે તે થવાના છે। સાથે સાથે દ્રશ્યો પણ બતાવી રહ્યો છું, જે રીતના આ રસોઈની કામગીરી પણ છે હોશભેર ચાલી રહી છે અને સાંજે જે મહાપ્રસાદનું આયોજન છે તે થશે અને મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આજે અહીં મહાપ્રસાદનો લાભ પણ લેશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આયોજકો ઉત્સાહભેર અત્યારે આ ઉજવણી કરી રહ્યા છે। દ્રશ્યો છે રેસકોર્સ ખાતેના આપને બતાવી રહ્યો છું। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।